સમાધાન કરાવવા માટે બહુ કોશિશ કરી, બહુ પ્રયત્ન કર્યા છે, પણ દુર્યોધન માન્યો નથી. આ પ્રશ્ન છે આપણે ભાગવતજીના 6, એમાં ભગવાનના અવતારનું પ્રયોજન શું છે? એ છે શા માટે ભગવાન આવે છે અવતાર ધારણ કરી? વિષ્ટિ માટે ગયા છે ભગવાન હસ્તિનાપુરમાં, પણ દુર્યોધન માન્યા નથી. અને ભગવાને સંકેત આપ્યા છે દુર્યોધનને કે દુર્યોધન તમે નહીં માનો તો પછી મહાભારતનું યુદ્ધ થશે, પાંડવોને એમનો હક આપી દો. આ માનતા નથી એટલે પછી આ તકલીફો ઊભી થાય છે, આ યુદ્ધો થાય છે. રાવણે તે માની ગયો હોત તો પછી યુદ્ધ થાત અને મૃત્યુ આવત. સારી વાત આપણે કોઈની મગજમાં ઉતારતા નથી. કોઈ સારો સલાહ સૂચન કરે તો આપણે એનું સાંભળતા નથી. કોઈ ધર્મનિષ્ઠો ધર્મની વાતો કરે તો આપણે એને માનતા નથી. આપણે આપણા જ શાસ્ત્રો ઉપર સવાલો ઉઠાવીએ છીએ. મેં એવી કેટલી કથાઓમાં જોયું, કેટલા એવા વિડીયોમાં જોયું કે ઘણા કથામાં ઊભા થઈ જાય ને પછી આપણા જ તે હિન્દુ ભાઈઓ, હિન્દુ બહેનો આપણા જ શાસ્ત્રો ઉપર સવાલ ઉઠાવે અને શંકા કરે છે. ખ્રિસ્તીઓને ક્યારે બાઇબલ ઉપર શંકા કરતા જોયા? મુસલમાન ભાઈઓને ક્યારે તમે કુરાન ઉપર સંદેહ કરતા જોયા? આપણે હું ક્યાંય કદી સાંભળ્યું નથી. એ આપણે જેવા છીએ કે આપણા શાસ્ત્રોનો વિશ્વાસ નથી કરતા. આપણે પહેલી વાત એ છે કે પેલા આપણે શાસ્ત્રોનો સંદેહ કરવાનો છોડી દેવો જોઈએ. આપણે આપણા શાસ્ત્રો ઉપર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ. એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પોતે બોલ્યા છે, એનામાં ત્યાં આપણને વિશ્વાસ નથી. મોહમ્મદ પૈગંબર એમ કહે છે કે હું ભગવાનનો સંદેશાવાહક છું. મોહમ્મદ પૈગંબર એમ કહે છે કે હું ભગવાનનો સંદેશાવાહક છું. ઈસુ ખ્રિસ્તી એમ કહે છે કે હું ભગવાનનો દાસ છું. હું ભગવાન છું એમ નહીં, હું ભગવાનનો દાસ છું. પૈગંબર એમ કહે કે હું ભગવાનનો સંદેશાવાહક છું. બાકી ભગવદ્ ગીતામાં જ ભગવાન શ્રી કૃષ્ણ એમ કહી શકે કે હું પોતે સ્વયં પરમાત્મા છું, હું જ ભગવાન છું. અને એ ભગવાનને આપણે જોવા હોય, એમને અનુભવવા હોય તો ક્યારેક ક્યારેક શાસ્ત્રોનું વાંચન કરો, બધું જ જાણી જશો. એ જ પ્રયોજન, એ જ વાત કહે છે ભગવાનના 24 અવતારો થયા છે. ભગવાનનો પહેલો અવતાર થયો છે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર રૂપે. બ્રહ્માજીના માનસ પુત્રો છે. જગતને બોધ કરાવવા માટે, જગતનું કલ્યાણ કરવા માટે, ધર્મને ટકાવી રાખવા માટે ભગવાને એ અવતાર ધારણ કર્યો છે. એ દેખાવમાં સનત કુમારો, ચારે સનત કુમારો દેખાવમાં 5 વર્ષના બાળક જેવા છે, પણ છે પૂર્વજોના તે પૂર્વજ, નગ્ન દિગંબર અને ભગવાનમાં લીન. ક્યાંય રોકટોક નથી એમને. બ્રાહ્મણ બનીને ભગવાને પહેલો અવતાર ધારણ કર્યો છે. અને આમે તે બ્રાહ્મણોને ક્યાંય રોકટોક હોય નહીં. ભગવાન દ્વારકાધીશ સોનાની દ્વારિકામાં તે બ્રાહ્મણો તો પધારો પધારો એવું સ્વાગત થતું, પણ અટાણે વ્યવસ્થા ખોરવાય એટલા માટે
સિક્યુરિટી રાખવી પડે. પણ એ વ્યવસ્થાનો એક ભાગ છે અને એના નિયમનું આપણે પાલન કરવું જોઈએ. બીજો અવતાર ભગવાનનો થયો છે વરાહ અવતાર. રસાતળમાં ગયેલી પૃથ્વીને ભગવાને વરાહ અવતાર લઈને રસાતળમાંથી પૃથ્વીને બહાર કાઢી. ત્રીજો અવતાર ભગવાનનો નારદ અવતાર થયો અને ભક્તિને ગેહે ગેહે જને જને દરેકના હૃદયમાં દરેકના ઘરમાં પ્રસ્થાપિત કરી. ભગવાનનો ચોથો અવતાર નર અને નારાયણ એના રૂપે ભગવાન પ્રગટ થયા છે. ભગવાનનો પાંચમો અવતાર થયો કપિલ અવતાર. અહીંયા આપણે ત્યાં સિદ્ધપુરમાં મા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે અને એટલા માટે સિદ્ધપુરનું બહુ મહત્વ છે. અને સ્ત્રી તર્પણ માટે, સ્ત્રી શ્રાદ્ધ માટે બહુ શ્રેષ્ઠ છે સિદ્ધપુર. અને જે બિંદુ સરોવર છે તે કરદમ મુનિ ઉપર ભગવાન પ્રસન્ન થયા. એમણે કરદમ મુનિએ ભગવાનની તપસ્યા કરી અને ભગવાન કરદમ મુનિ ઉપર પ્રસન્ન થયા અને ભગવાન કરદમ મુનિને જોઈને, પોતાના પુત્રને જોઈને ભગવાન હર્ષિત થયા અને ભગવાનના નેત્રમાંથી એક અશ્રુ બિંદુ પડ્યું. એટલા માટે એ બિંદુ સરોવર થયું છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે નજીક છે. પણ આ બધું આપણે જાણવું જોઈએ. પણ જ્યારે આપણને ક્યારે જણાશે? જ્યારે આપણે ભાગવતની કથાઓ સાંભળીશું, જ્યારે શાસ્ત્રોનું વાંચન કરીશું ત્યારે કે તીર્થોનો કેટલો બધો મહિમા છે. તીર્થોના, નદીઓના શું શું નિયમ છે એ પણ શાસ્ત્રોમાં કયા છે. કોઈ તીર્થ ક્ષેત્રમાં જઈએ દર્શન કરવા માટે તો એને નદીની અંદર આપણે સાબુથી નાવું નહીં. નહીતર પછી ઘણા તો અહીંયા અઠવાડિયે શનિવારથી શનિવાર નાવા ધોવાનું કાર્ય કરતા હોય ને પછી ઘસી ઘસીને સાબુથી ત્યાં ઘરનો મેલ ત્યાં ઉતારે, પછી અઠવાડિયોનો ત્યાં નહીં. નદીઓનું આપણે સન્માન કરવાનું છે. નદીઓ માતાઓ છે. તીર્થ ક્ષેત્રોનું આપણે સન્માન કરવાનું છે. દેવ છે. ભગવાનનો છઠ્ઠો અવતાર થયો છે દત્તાત્રેય ભગવાન. સાતમો અવતાર યજ્ઞ રૂપે ભગવાન પ્રગટ થયા છે. આઠમો અવતાર ઋષભદેવ, જે જૈનોના 24માં પ્રથમ તીર્થંકર મનાય છે. જે 24 તીર્થંકરો છે જૈનોના, એમાંના પ્રથમ તીર્થંકર ઋષભદેવ છે. નવમો અવતાર ભગવાનનો પૃથુ રૂપે ભગવાન અવતરિત થયા છે. પૃથ્વીનું દોહન કર્યું છે અને પ્રજાનું રક્ષણ કર્યું. આ પૃથુ ભગવાનની જે કથા છે ને, એ આપણા રાજકારણ સાથે સીધો સંબંધ છે. એમાં આમ એટલે કથા તો પાછી આમ રાજકારણ આવે. ઘણાને એવું થાય કે પછી આમાં રાજકારણ કેમ આવે? તમે જો, તમે કોઈ પણ શાસ્ત્રોનું વાંચન કરો, એમાં રાજાઓની જ તે કથા છે. એ વખતે રાજાઓનું શાસન હતું. અટાણે જે નેતાઓ છે એ પ્રદેશના રાજા છે. આપણે અહીંયા શ્રી માનનીય મુખ્યમંત્રી સાહેબ પધાર્યા તો એ આપણા ગુજરાત રાજ્યના રાજા છે. આપણે એનું કણવ ઋષિની દ્રષ્ટિએ આપણે એમનું સ્વાગત કર્યું. રાજા દુષ્યંત જ્યારે કણવ ઋષિના આશ્રમમાં જાય છે ત્યારે એ ઋષિ, કણવ ઋષિ દુષ્યંત રાજાનું સ્વાગત કરે છે. કારણ કે એ પ્રદેશના દુષ્યંત રાજા પોતે રાજા છે, સમ્રાટ છે. એટલે આપણે એમનું સ્વાગત કરવું જોઈએ. અને રાજકારણ તો આજનું નહીં, પહેલેથી હાલ્યું આવે છે.
પહેલા રાજાશાહી હતી, અત્યારે લોકશાહી છે, પણ જે નેતા છે એ રાજા છે. કારણ કે પહેલાના જમાનામાં રાજા પોતે લોકોનું કલ્યાણ કરતા અને પ્રજાનું રક્ષણ કરતા. અત્યારે નેતાઓએ લોકોનું કલ્યાણ કરે છે અને પ્રજાનું રક્ષણ કરે છે. એટલે પછી ઘણાને એવો પ્રશ્ન મનમાં થાય કે પછી રાજકારણ કેમ? આમાં રાજકારણ છે, આમાં ભૂગોળ છે, આમાં વિજ્ઞાન પણ છે, આમાં ભક્તિ પણ છે. રાજકારણમાં ધર્મ હોવો જોઈએ, પણ ધર્મમાં રાજકારણ ન હોવું જોઈએ. રાજકારણમાં જો ધર્મ નહીં હોય તો એ દૂષિત થઈ જશે. એટલે આપણા મનમાં ક્યારેક ક્યારેક એવા ખોટા ભાવ ઉભા થઈ જાય રાજકારણ પ્રત્યેના, અને આ તે પ્રદેશના લોકલાડીલા શ્રી શંકરભાઈ, અહીં તો કથા ચાલે છે, પોતે નેતા છે, રાજા છે પ્રદેશના. એટલે આમાં વધારે રાજાઓની કથા છે, અને ઋષિ મુનિઓએ રાજાઓને જ તે ઉપદેશ કર્યો છે. કેવી રીતે ધર્મનું રક્ષણ કરવું, કેવી રીતે પ્રજાનું રક્ષણ કરવું, કેવી રીતે લોકોનું કલ્યાણ કરવું, એની વાતો કરી છે આમાં. અને 3 વાતો મુખ્ય બતાવી છે પૃથ્વી અવતારમાં, કે લોકોએ લોકો સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. લોકોને, મનુષ્યનો મનુષ્ય સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. મનુષ્ય સિવાયના બીજા અન્ય જે પ્રાણીઓ છે એની સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, એ બીજી વાત. અને ત્રીજી વાત, મનુષ્યનો પ્રકૃતિ સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. આ 3 વાતો મુખ્ય છે. અને બીજા પ્રાણીઓ સાથે તો આપણે વ્યવહાર સારો કરતા હોઈએ. મનુષ્ય સાથેનો વ્યવહાર સારો હોય, પણ આપણે પ્રકૃતિ સાથે પણ વ્યવહાર કરવાનો છે સારો. પ્રકૃતિ એટલે આપણે જે વૃક્ષો વાવીએ છીએ, આપણે જેનું જતન કરીએ છીએ, જેનું રક્ષણ કરીએ છીએ. દસ પુત્ર બરાબર એક પુત્રી, વેદવ્યાસ કહે છે. 10 પુત્ર બરાબર એક પુત્રી, 10 પુત્રી બરાબર એક વૃક્ષ છે, અને 3 વૃક્ષ બરાબર એક ભગવાનનું મંદિર બનાવવા બરાબર છે. તો આપણે બનાસ ડેરીમાં તો લગભગ 1 કરોડ જેટલા વૃક્ષો આવ્યા છે. તો તમે તો કેટલી દીકરીઓનું જતન કર્યું છે, તો તાળીઓથી વધાવો એક વખત. આપણે તમે મનુષ્યને ભોજન કરાવશો તો ક્યારેક એ નઠારો થાય, એ ક્યારેક અવગણના કરે, પણ તમે પ્રકૃતિનું જતન કરશો, વૃક્ષોને ઉછેરીને મોટા કરશો, તો એ તો પરોપકાર માટે છે. પરોપકારાય જીવંતી. નદીઓ, વૃક્ષો બધા પરોપકાર માટે છે. અને વૃક્ષો તો બહુ પરોપકારી છે કે પોતે તડકો સહન કરે અને આપણને છાયો આપે છે, આપણને ઓક્સિજન આપે છે. આ અટાણે જે રોગની તકલીફ ઊભી થઈ છે ને, એ પ્રકૃતિના કારણે. આપણે વૃક્ષોનું છેદન કરી દીધું છે. વૃક્ષનું છેદન કરવાથી બહુ પાપ લાગે છે. સાચા સગા છે વૃક્ષો. તમે એને પથ્થર મારો અને એ તમને મીઠું ફળ આપે.
નહીતર માણસને કોઈને પથ્થર મારીએ તો સામો જવાબ સારો આવે? આવે? સામે આવે ગરગડતી મોટી, એમાં કઈ. પણ વૃક્ષ તો પરોપકાર માટે છે. સંતનું જીવન છે એનું, વૃક્ષનું. કવિઓ લખે છે કે વૃક્ષ કેવું છે? સગા સગા તમે શું કહો, સગા બધા વળાવીને વળશે. જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારની વાત છે. સગા સગા તમે શું કહો, સગા બધા વળાવીને વળશે. સાચા સગાવનના લાકડા એ ભેગા આવીને બળશે. આપણા સગા તો શમશાન સુધી સાથે આવે, પછી ત્યાંથી સંસ્કાર કરી અને પાછા ઘરે આવી જાય. પણ વનના લાકડા બહુ પરોપકાર છે. તમે એને ઉછેરીને મોટો કરો તો તમારી સાથે સાથે ચિતામાં ચડે અને તમારી સાથે બળે. આપણે નઠારા થઈ ગયા છીએ કે વૃક્ષોનું છેદન કરીએ. અને આપણા ઉપર એનો કેટલો ભાવ, સંત જેવું જીવન, અને સાથે આવીને આપણી સાથે આવીને બળે. પણ હું ને તમે એના પરોપકારને ભૂલી ગયા છીએ. એને આપણે ઉછેરીને મોટો કરીએ, પછી મોટો થાય, પાણી પાવીએ, ફળ આવે એટલે પાછા આપણે એને પથ્થર મારીને તોડીએ. સમય વીતે, સમય વીતતા ઝાડ જૂનું થયો, ફળ ગયા ન ગઈ ઓળખાણી. કરવતે કાપ્યું, કઈક કટકા કર્યા, ગોર બધાયા ગલા ધૂળ ધાણી. પછી સમય થાય, એ વૃક્ષ સુકાઈ જાય, પછી માણસ દુષ્ટ છે, એને કરવત લઈ અને કાપી દે. અને છતાંય તો એનો પરોપકારનો એ ગુણ છોડે નહીં, અને શમશાન સુધી આપણી સાથે બળી મરવા તૈયાર થાય. પણ આ વાત આપણે બધી આમાંથી સમજવાની છે. પછી રાજકારણની વાત હોય, પછી પ્રકૃતિની વાત હોય, મનુષ્ય સાથેનો વ્યવહાર હોય, પ્રેમની વાત હોય, ભક્તિની વાત હોય. ભગવાનનો 10મો અવતાર મત્સ્ય અવતાર થયો છે. જે સમયે પ્રલય થયો એ સમયે ઋષિમુનિઓની ભગવાને મત્સ્ય અવતાર ધારણ કરી અને એમની રક્ષા કરી છે. ભગવાનનો 11મો અવતાર કચ્છપ રૂપે થયા. જે સમયે દેવો અને દાનવોએ સાથે મળીને સમુદ્ર મંથન કર્યું અમૃત માટે, એ સમયે ભગવાન કચ્છપ રૂપ ધારણ કર્યું છે. ભગવાને મંદરાચલ પર્વતને રવૈયો બનાવી, વાસુકી નાગનું નેત્રો બનાવી, અને દેવો અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું છે. એટલે પછી બન્યો એવો કે આમ સમુદ્રમાં રાખે પર્વત મંદરાચલ ને તો વજન બહુ હતું, એટલે પછી આમ નીચે જતો રહે ને, પછી ભગવાન મંદરાચલ એના વજનના કારણે. તો પાછા દેવતાઓ ગયા ભગવાન પાસે, ભગવાન એવું કંઈક કરો કે આ મંદરાચલ નીચે ના જાય. ત્યારે ભગવાને કહ્યું કે હાલો, હું જ ત્યાં અવતાર ધારણ કરીને આવી જાઉં. અને ભગવાને કાચબાનું રૂપ ધારણ કરી અને મંદરાચલને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો છે. ભગવાનનો 12મો અવતાર ધન્વંતરી રૂપે થયા છે ભગવાન. 13મો અવતાર ભગવાનનો મોહિની અવતાર થયો છે. ક્યારેક ક્યારેક ભાગવતજીમાં કથા એવી આવે કે આપણને
બીભત્સ લાગે, પણ ભાગવત છે એ સમાધિ ભાષામાં છે, એને સમજવું થોડું અઘરું છે. મોહિની અવતારમાં કહેવાય છે કે એ સમયે ભગવાન શિવ હાજર નહોતા. ત્યાં ભગવાન શિવને સમાચાર મળ્યા કે ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કર્યું હતું. તો શિવ ભગવાન નારાયણને મળવા માટે જાય છે વૈકુંઠમાં, કહે મારે તમારું એ મોહિની રૂપ જોવું છે. નારાયણે કહ્યું કે રેવા દ્યો ને, કઈ જોવું નથી, થઈ ગયું થઈ ગયું. તો હઠે ચડ્યા શિવજી, તો નહીં મારે એ રૂપ જોવું જ છે, તમારું મોહિની રૂપ. તો પાછો ભગવાન નારાયણે મોહિની રૂપ ધારણ કર્યું. તો પછી તો મોહિની રૂપ ધારણ કર્યું તો ભગવાન શિવ મોહાઈ ગયા, પાછળ પાછળ મોહિની, આગળ પાછળ શિવજી. પણ અહીંયા ભાવ એવો છે કે મોહિની રૂપ જેને ધારણ કર્યું છે હરિ છે, અને પાછળ જે છે હર છે. હરિની પાછળ હર, કોઈ સ્ત્રીની પાછળ શિવજી નથી પડ્યા. અને એ મોહિની રૂપ ધારણ જે કર્યું, અને એ રૂપને જોઈ અને ભગવાન શિવનું વીર્ય જે સ્ખલિત થયું, એનાથી સોના અને ચાંદીની ખાણો થઈ છે. આ ભાગવતજી કહે છે. આ કોઈ બીભત્સ કથા નથી, આ તો હરિ અને હરની કથા છે. ભગવાનનો 14મો અવતાર નરસિંહ ભગવાન રૂપે પ્રગટ થયા છે. આમ તો આગળના બધા અવતારો જે થયા છે, 24 અવતારો, એની કથા આગળ વિસ્તારથી આવશે. પણ થોડી થોડી બધાની સમજણ પડી જાય એટલે આપણે થોડો થોડો એનો વિસ્તાર કરીએ. ભગવાનનો 14મો અવતાર નરસિંહ ભગવાન રૂપે પ્રગટ થયા. 15મો અવતાર ભગવાન વામન રૂપે પ્રગટ થયા છે. અને બલિ પાસે 3 ડગલામાં પૃથ્વીમાં બધું જ માપી લીધું. 2 ડગલાની અંદર બધું માપી લીધું, અને 3જું ડગલું બલિરાજાના મસ્તક પર બદલાવ્યું અને બલિને પોતાનો કરી લીધો. ભગવાનનો 16મો અવતાર પરશુરામ રૂપે પ્રગટ થયા છે. આ કથામાં તે ઘણાને પાછું એવું ઊભો થાય અને વાદ વિવાદ વાળી વાતો આવી જાય આમાં, કે ભગવાને પરશુરામે અવતાર ધારણ કરીને 21 વખત આ પૃથ્વીને નક્ષત્રિય કરી છે. નક્ષત્રિય એટલે જે રાજાઓ હતા, જે પ્રજાનો કલ્યાણ નહોતા કરતા, જે પ્રજાને હેરાન કરતા હતા, જે પ્રજાનો દ્રોહ કરતા હતા, એવા રાજાઓને ભગવાન પરશુરામે માર્યા છે. આ સમજ્યા વગરનો આપણે આવું થાય પાછો કથામાં, આપણે એને સમજવું પડે. એટલા માટે આપણે કાજે ભાગવતજીને પહેલા સમજ્યા, કાલે મહાત્મ્ય હતું એનું, કે ભાગવતજીનો મહિમા કેટલો છે. સમજ્યા વગર આપણે કથા સાંભળીએ તો પછી મનમાં કંઈક ભ્રમ પેદા થાય. એટલે મનમાં ભ્રમ ન રાખ, અને ભ્રમ જ્યારે જાગે તો પછી ક્યારેક ક્યારેક કોઈક સાધુ મહાપુરુષને પૂછી લેવું જોઈએ. કથા ન સમજાય તો પછી કોઈકને પૂછી લેવું, જે કોઈ જ્ઞાની હોય, જેને જાણતા હોય તેને. જલ્દી તેના પર વિતર્ક કરી અને પછી આપણે ભ્રમ પેદા ન કરીએ. 18મો અવતાર રામ રૂપે ભગવાન પ્રગટ થયા છે અયોધ્યામાં. ભગવાનનો 19મો અવતાર બલભદ્ર રૂપે ભગવાન પ્રગટ થયા. 20મા અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. 21મો અવતાર ભગવાનનો બુદ્ધ અવતાર થયો. 22મો અવતાર હંસ રૂપે ભગવાન પ્રગટ થયા છે. 23મો અવતાર ભગવાનનો હયગ્રીવ થયો. અને 24મો અવતાર હવે ભગવાનનો બાકી જે છે અવતાર, એ કલ્કી થવાનો છે. ચોવીસ અવતારોની કથા કરી અને ભાગવતજીની ત્યાંથી શરૂઆત કરી છે. વેદવ્યાસનો રચેલો આ શ્રીમદ ભાગવત છે.
જ્યારે 17 પુરાણોની રચના કરી વેદવ્યાસે, તો પણ તેમના મનમાં સંતોષ નથી. મહર્ષિ વ્યાસ કંઈક મનથી ઉદાસ થયા. મનમાં એવું લાગે છે કે મારે હજી કંઈક કરવાનું બાકી છે. વિચાર કર્યો કે હજી એવું શું કરું કે મને મનમાં, મારા હૃદયમાં મને સંતોષ થાય. ત્યાં તો એમના આશ્રમમાં, व्यास जी के आश्रम में देवर्षि नारद जी का आगमन हुआ. 7 स्वर वाली वीणा लेकर देवर्षि नारद वहां पधारे. आए हुए देवर्षि नारद को देखकर व्यास भगवान खड़े होकर आसन दिया. અને આવે દેવર્ષિ નારદ હરિનામ સંકીર્તન કરતા કરતા આવ્યા છે. નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ તાળીઓની સાથે હરિનામ સંકીર્તન કરતા આપણે સૌએ તાળીઓની સાથે હરિનામ સંકીર્તન કરવા. જય રાધે. જય શ્રી રાધે.
ભજ મન નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ
અજમન નારાયણ. દેવર્ષિ નારદ વ્યાસ આશ્રમમાં આવ્યા. વ્યાસ ભગવાને એમનું ષોડશોપચાર વિધિથી પૂજન કર્યું. દેવર્ષિ નારદને આસન આપ્યું. કહે છે દેવર્ષિ નારદ કે ભગવાન, આજે મને તમારું મન કંઈક ખિન્ન લાગે છે. એ સમયે વ્યાસ ભગવાન કહે છે કે હા દેવર્ષિ, મારું મન બહુ ઉદાસ છે. કારણ કે 17 પુરાણોની મેં રચના કરી, પણ એ 17 પુરાણોની રચના કરવા છતાં હજી મારા મનમાં સંતોષ નથી. મને એવું લાગે છે કે હજી મારે કંઈક કરવાનું બાકી છે. તો મારા મનને એ સંતોષ નથી હજી કે આટલા પુરાણોની મેં રચના કરી છતાં પણ મારું હૃદય, મારું મન હજી ઉદાસ કેમ છે? ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે વ્યાસ ભગવાન, હે વેદવ્યાસ, તમારે હજી ભગવાનની લીલા, ભગવાનના ગુણ ગાવાના, ભગવાનનો મહિમા ગાવાનો બાકી રહી ગયો છે. તમે ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન કરો, એની રચના કરો, એનાથી જ તમારું મન સંતોષ પામશે. અને 17 પુરાણોની પછી વેદવ્યાસે ભગવાને 18મા પુરાણ તરીકે શ્રીમદ ભાગવતજીની રચના કરી છે. થોડા જલ્દીથી આ બાજુ બેસી જજો. થોડી વાર આપણે કથામાં બેસીએ, પછીનો એ કાર્યક્રમ રાખીએ કરશું. અટાણે આપણે કથાનું પેલું ના થાય એટલા માટે. મને મળવાનું, હું આ કથા પૂરી થાય ને એટલે ભોજન માટે આપણે જઈએ ને ત્યાં આગળ હું આવીશ, એટલે ત્યાં મળજો. અત્યારે હાલ જો મળવા આવશો તો કથામાં થોડું પેલું લાગશે. અહીંયા કથા ચાલતી હશે ને આપણે મળશું તો થોડું ડિસ્ટર્બ થશે. એટલે મારી તમને બધાને હાથ જોડીને વિનંતી છે, બધા વાલેશ્રી આવ્યા છો ને એ ખૂબ મારા હૃદયનો રાજીપો છે અંદરથી. એટલે છેલ્લે આખી કથા પૂરી કરી અને આપણે ત્યાં આગળ પછી વચ્ચેથી જશું તો થોડું વ્યાસપીઠનું પણ પેલું લાગે. એટલે એટલા માટે તમને બધાને વિનંતી છે કે છેલ્લે આપણે બધા મળશું. અત્યારે નાગરવનજી બાપુ ગૌ સેવાનું મોટું કામ કરે છે, એ પણ અત્યારે આપણા બધાની વચ્ચે પધારે છે. એટલે કીર્તન સાથે એમનું પણ સ્વાગત આપણે કરશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
Krishna Krishna Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare સાધુ મહાપુરુષોનું આપણે સ્વાગત કરવાનું તો સૌએ સંકીર્તનમાં જોડાઈ અને પૂજ્ય સંત શ્રીનું આપણે સ્વાગત કરવાનું. Hare Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Krishna 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 Hare Hare નિકુંજમાં વિરાજે ઘનશ્યામ રાધે રાધે कुंज में विराजे घनश्याम राधे राधे નિકુંજમાં વિરાજે ઘનશ્યામ રાધે રાધે कुंज
માં બિરાજે ઘનશ્યામ રાધે રાધે घनश्याम राधे राधे घनश्याम राधे राधे ઘનશ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે श्याम राधे राधे घनश्याम राधे राधे શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે निकुंज माँ विराजे घनश्याम राधे राधे કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે श्रीनाथ जी 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 आवो श्रीनाथ जी आवो रे श्रीनाथ जी झांकी करता ने रोना सुखनो नहीं पार जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी द्वारे तोरण बंधावू कि क्यों नहीं प्यारे माँ तुलसी रो पावू नैनोना द्वारे तोरण बंधा जाकी करता नैनोना जाकी करता नैनोना सुखनो नहीं पार जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी आंगन उत्सव बनी आओ श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ जी श्रीनाथ